સ્પીડ ઓફ 90 રેડી 16 સંસ્કાર પૈકી એક એવા વિવાહ સંસ્કારનું ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે. યુવા અવસ્થાએ પહોંચેલા અને સુખી સંસારનું સ્વપ્ન સેવતા યુવક યુવતીઓના મનમાં લગ્ન માટે અનેક સમણા હોય છે. પરિવારની આર્થિક સ્થિતિ અનુસાર સમાજમાં લગ્નોત્સવો યોજાતા હોય છે, જેમાં પરિવારજનો, સગા સ્નેહી અને મિત્રોની હાજરીમાં અગ્નિ સાક્ષીએ યુગલ એકમેકની સાથે રહેવાના વચને બંધાય છે. સમાજમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરે આવતા આવા પ્રસંગોમાં સ્પર્ધા નહીં પણ સમરસતાની સુવર્ણ પ્રેસરે તે હેતુથી અનેક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સેવાભાવના સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતા હોય છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા જ ઉદાત્ત ભાવ સાથે સુરતમાં યોજાયેલ અલગ અલગ 2 સમૂહ લગ્નોમાં ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. પેરેગ્રાફ. સુરતના પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે પિતાની છત્રછાયા ગુમાવેલી 111 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ પિયરિયું નામથી યોજાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું. તેમજ આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 31મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થઈ 189 નવયુગલોને પણ આશીર્વચન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પ્રભુતામાં પગલાં પાડનારા નવદંપતીઓને લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળું બનાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. પેરેગ્રાફ. સમૂહ ચિંતન સર્જનાત્મકતા અને પરિવર્તનને જીવંત રાખે છે. કોઈપણ ક્ષેત્રમાં થતું સમૂહ ચિંતન વિકાસ અને પ્રગતિની નવી તકો તરફ દોરી જાય છે. સામૂહિક ઉન્નતિના સમાન ધ્યેય સાથે મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય વક્તા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ ડ્રાઇવિંગ ઇકોનોમિક ગ્રોથ વિષયક વક્તવ્યમાં મુખ્યમંત્રી શ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી પોલિસીઝના અમલથી ગ્રીન ફ્યુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. પેરેગ્રાફ. ગુજરાતે વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશમાં કરેલા વૈશ્વિક વિકાસની ગ્રોથ જર્નીને પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતને 2.5 દાયકા જેટલા સમયથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિઝનનો લાભ મળ્યો છે. આના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં 16% અને જીડીપીમાં 8%થી વધુ તેમજ નિકાસમાં 30%